પાદરા તાલુકામાં પૂરે સર્જેલ તારાજીથી પાકને ભારે નુકસાન થયું છે। વિશ્વામિત્રી નદીના પાણીથી હજારો વીઘાના પાકને નુકસાન થયું છે। ખેતરોમાં પૂરના પાણી ઓસર્યા પરંતુ ખેડૂતોનો સમગ્ર પાક નષ્ટ પામ્યો। વીરપુર, મેઢાદ, હુસેપુર, કોઠવાડા, સાદર સહિતના નદી કિનારાના ગામોને પાકને નુકસાન થયું છે। ભારે વરસાદથી નદીના પૂરના પાણી બેટમાં ફેરવાઈ ગયા હતા। ખેડૂતોએ સરકારને વળતર આપવાની માંગ કરી છે। કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરવા પણ માંગ કરી છે। વડોદરાના પાદરામાં જે પ્રકારે વિશ્વામિત્રી નદીના પૂર આવ્યા અને ત્યારબાદ મેઢાદ, હુસેપુર, કોઠવાડા, વીરપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટું નુકસાન થયું છે। હું સીધા દ્રશ્યો બતાવવાની વાત કરીશ કે જે પ્રકારે આજે હજારો વીઘા જમીન છે ને તેમાં મોટી સંખ્યામાં અલગ અલગ પાકને નુકસાન થયું છે। કપાસ હોય, તુવેર હોય, કંકોડી હોય કે તમામ પ્રકારના જે પાકો અહીંયા થાય છે તેને નુકસાન થયું છે। હાલ મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે અહીંયા એકત્રિત થયા છે અને તેઓ આ બાબતે જણાવી રહ્યા છે। સંદીપભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલું નુકસાન છે, કેટલી જમીન છે? હું પાદરા તાલુકાના વીરપુર ગામનો વતની છું। અમારે અહીંયા આ ઠીકરિયા, મેઢાદ, હુસેપુર, અમારા વીરપુર, કોઠવાડા આ બધા ખેડૂતો અહીંયા છે, સાદરના પણ છે। હવે અહીંયા અમારે 26 તારીખથી પૂર આવેલું છે અને ખેડૂતોની કફોડી હાલત બની ગઈ છે। આ તમે જોઈ શકો છો કે અમારે 5000 એકર જેટલી જમીનમાં બધાનું થઈને પૂરી આવી હાલત થઈ ગઈ છે ને પૂરું નુકસાન થઈ ગયેલ છે। અમારે શાકભાજી બી બગડી ગયેલ છે। એમાં કંકોડા આવે, પરવર, રીંગણ, કપાસ, દિવેલા આ બધો જ વિનાશ થઈ ગયેલો છે। તમામ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કાકા, ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ? હું મેળાદ ગામનો વતની છું અને અમારા વિશ્વામિત્રીના પૂર એટલા ભયંકર હતા કે જે આ અમારા ખેતીને 5000 એકર જમીનને નુકસાન થયેલ છે। એમાં શાકભાજી, કપાસ, તુવેર, દિવેલા અને શેરડી બેરડી તમામ પાક નુકસાન પામેલ છે।